સિંહોરના યુવક સાથે સાયબર ફ્રોડ થયું છે। આ ઘટના સામે આવી રહી છે। મોબાઈલ અપડેટ બાદ બેંકનું ખાતું સાફ થઈ ગયું। સતત 3 દિવસ મોબાઈલ હેક કરીને સાયબર ગઠિયાઓએ ઓટીપી વગર રૂપિયા 33,000ની ડિજિટલ લૂંટ મચાવી। પહેલા ફોનની સ્ક્રીન બંધ નહોતી થતી, પછી ફોન સતત ગરમ થતો હતો અને ત્રીજા દિવસે હેક થયાની જાણ થઈ। ત્યારે પોલીસે 24,000ની રકમ ફ્રીઝ કરી છે। ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતા યુવકનો ફોન અચાનક હેક થવા લાગ્યો હતો અને ફોન અતિશય ગરમ થયા બાદ સ્વિચ ઓફ થઈને શરૂ થયો હતો, જે બાદ મોબાઈલ ફોન શરૂ થતા ફોન અપડેટ થતા બેંકના ખાતામાંથી આપોઆપ 3 કટકે રૂપિયા 33,000 જેટલી રકમ ઉપડી ગઈ। આમ યુવક સાથે સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવતા યુવક પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો। ફોન કોલ આવે ત્યારે ડિસ્પ્લે બ્લેક થઈ જતી, બેટરી ઝડપથી ગરમ થતી અને ચાર્જિંગ પણ અત્યંત ધીમું થઈ ગયું। 2 દિવસ ફોન હેક થઈ ગયો હતો। ગૂગલ પે મારફતે બેંકનું એકાઉન્ટ જોતા કટકે 3 વખત બેંકના ખાતામાંથી 33,000 જેટલી રકમ કપાઈ ગયાનું સામે આવતા યુવરાજસિંહ ગોહિલ સાથે સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવ્યું હતું। સાયબર ફ્રોડની ઘટના બાદ તાત્કાલિક 19 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવામાં આવી હતી। 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે, જ્યાં ફરિયાદ નોંધાવવામાં આવી અને ફરિયાદને આધારે દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરી ભાવનગર સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। हाँ, गोयल युवराज से जगदीशी रहवासी सिहोर। मारा फोन में 5 तारीख आ वस्तु थी कि 5 तारीखे मारो फोन है ने अचानक डिस्प्ले शुरू रहती थी, फोन चार्जिंग नहोता तो फोन फूल गरम रहता तो मैंने एम कि कदाच मारो फोन केबल खराब थी गयो है। 3 दिवस आ रीते रह्यु। 7 तारीखे फोन ऑटोमेटिक से 6:15 ની आसपास मारो फोन सीधो रिस्टार्ट थी गयो। पछी शरू थयो एटले बधी वस्तु मांगी तमारा डेटा कोई ट्रांसफर करवा छे, एटले मैं कीधुं मारे ट्रांसफर नथी करवा। फोन में पाछो चालू करी नाख्यो। बधी एप्लिकेशन नहीं, बधी टूंक में डिलीट थी गई हती खरा, पण बधी अपडेट मांगती थी, नवी वस्तु नवेथी शरू करो एम बधी एप्लिकेशन चालू करी। सेकंड दिवसे बीजे दिवसे 7 वागे गूगल पे खोल्યું तो मारा खाता में बेलेंस नहोतुं, खाली 56 रुपया बेलेंस देखाड़तुं हतुं। एटीएम में जईने मैं स्टेटमेंट कढाव्युं बेंकनुं तो 3 ट्रांजेक्शन थी गયેલા, एक 20,000, एक 7,000 ने एक 6,000। મને ખબર પડી કે મારી ફ્રોડ થયું એટલે મેં સીધો સાયબર ક્રાઇમમાં ફોન કર્યો 1930 ત્યાંથી સાહેબે તરત મને રિસ્પોન્સ આપ્યો કઈ રીતનું થયું। મેં કીધું સર આ રીતનું થયું છે કે તમને ક્યારે જાણ થઈ? મેં કીધું આ સવારે 7 વાગે મને ખબર પડી કે મારા ખાતામાંથી પૈસા વહી ગયા છે। પછી બધી એને કીધું પ્રોસેસ તમારે કરવાની, ઝડપથી એને પ્રોસેસ કરી 1 કલાકમાં મને ભાવનગરથી ફોન આવી ગયો કે તમારો જે તમે ફરિયાદ કરી હતી કેસ તમારો ભાવનગર આવી ગયો છે। ભાવનગર ત્યાં સીધો અહીં સિહોર પોલીસ સ્ટેશન આવી ગયો। સિહોર પોલીસે તરત મને રજૂઆત કરી ભાઈ તમારો કેસ અહીં આવી ગયો છે ને તમે અહીં આવી જાઓ। એટલે હું સિહોર પોલીસ સ્ટેશને ગયો। એ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો ને એમ કીધું કે 24,000 રૂપિયા છે એ ફ્રીઝ કરીને તમારા રાખ્યા છે, પ્રોસેસને બધી વસ્તુ કરી નાખી, પછી એમ કીધું કોર્ટ થ્રુ તમારા પૈસા તમને મળી જશે। બહુ સારો રિસ્પોન્સ આપ્યો એ લોકોએ।